જો આજે વરસાદની મજા જોવો તમે, અવાજ સાંભળો. થોડીક વારમાં હમણાં બ્રેક મારી દેશે. જો મારી દીધી, એકદમ ફૂલ સ્પીડમાં આવે ને વળી પાછો બ્રેક થઈ જાય છે. એટલે આવા રેડા દિવસમાં ચાલુ છે સવારથી. જો આ ફૂલ સ્પીડ ઉપર છાપરું છે ને એમાં પાણી પડે ને એટલે ખબર પડે, અવાજ આવે. હમણાં પાછું બ્રેક થઈ જશે, એકદમ ડિસ્ક બ્રેક. જો આ બ્રેક થઈ ગઈ. એટલે આ રીતનું ચાલુ છે આજના દિવસે. એકદમથી આવે ને એકદમ બ્રેક મારી દે છે. ચાલો હવે બ્રેક લાગી ગઈ ફાઇનલી, એટલે થોડું વ્લોગિંગ આપણું ચાલુ થશે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. સ્થાન ગ્રહણ કરીએ વાર્તાલાપ માટે. હવે આજે થોડુંક એવું ટ્રેલર કે એમાંથી થોડુંક એવું મેં નરસિંહમાં મૂવી જોયું. કાર્ટૂન એનિમેટેડ છે પણ બહુ સરસ મજાનું મૂવી છે. હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બે ભાઈઓ, જે કથા લગભગ ઘણા બધાએ સાંભળેલી જ હોય કે આખી ત્રિલોકીને ધ્રુજાવી હતી, તો એના ઉપરથી આખું મૂવી છે. અને હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બંને વિષ્ણુને મારવા માટે આખા ત્રણેય લોકમાં દોડે છે ને બધો સંહાર કરે છે. ને પછી હિરણ્યાક્ષ કહે છે કે હવે તો હું પૃથ્વીને લઈને પાતાળમાં વહી જાઉં, જેથી કરીને વિષ્ણુ એને બચાવવા માટે આવે. એટલે હિરણ્યાક્ષ જાય છે પૃથ્વીને લઈને પાતાળમાં. અને થાય છે એવું કે બ્રહ્માજીને છીંક આવે છે ને પ્રભુને પ્રાર્થના કરે છે કે કંઈક હવે તમે કરો, આ પૃથ્વીને બચાવો. એટલે છીંક આવે ને તો આપણે તો શેડા આવે, પણ બ્રહ્માજીને છીંક આવે ને એમાંથી તો વરાહ અવતારનો જન્મ થાય છે. એટલે આમ જોવા જાવ તો એવું પણ એક કહી શકાય કે એક વિષ્ણુ ભગવાન છે એ પોતાની શક્તિ વરાહને આપે છે ને વરાહને એટલા બળવાન કરે છે કે એ પછી તરત પાતાળમાં જાય છે અને પૃથ્વીને હિરણ્યાક્ષના જે કબજામાં કરેલું હોય તો એને ત્યાંથી બચાવે છે ને હિરણ્યાક્ષને એનો વધ કરે છે. ને એનો વધ કરે છે એટલે એનો ભાઈ હિરણ્યકશિપુ એનો બદલો લેવા માટે એ પાછો બ્રહ્માજીને તપ કરે એટલે પછી તમે જાણો જ છો કે બ્રહ્માજી પાસેના કેટલાય વરદાન માગે છે. જે આમ જોવા જાવ તો એને માગવાનું એક જ હતું કે ભાઈ મારું મૃત્યુ ન થાય, પણ જ્ઞાનનો અહંકાર હોય ને એમ એને પોતાની જાણકારીનો અહંકારને હિસાબે, અથવા તો પ્રભુ જ બધુંય કરાવતા હોય તો એની પાસે એવું મગાવ્યું કે ભાઈ સવારે ના મળવું, રાત્રે ના મળવું, ઘરમાં ના મળવું, ઘરની બહાર ના મળવું. એ બધી વાતો તમે જાણો જ છો. એટલે એક લિસ્ટ આખું તૈયાર થાય. એ પ્રમાણે પછી તો કોઈ હિસાબે એમ ન લાગે કે આનો કોઈ વધ થાય કરી શકે. ને ત્યારે પછી જેમ બધા જાણે છે એ પ્રમાણે પ્રહલાદની ઉપર એને મારવા માટે કેટલાય પ્રયત્નો થાય છે. ને એમાંથી સ્તંભમાંથી ભગવાન સ્વયં નારાયણ નૃસિંહ અવતાર રૂપે પ્રગટ થાય છે. અને એ પ્રગટ થઈને પછી હિરણ્યકશિપુનો વધ કરે છે. ત્યારે બધી એની જે અગાઉની કન્ડિશન હતી બધી એપ્રૂવ કરાવે છે કે જોઈ લે, આમાંથી કોઈ કન્ડિશન બાકી તો નથી રહી જતી ને. એટલે આવું બધું એક સરસ મજા મૂવી છે. પણ સારું કહેવાય કે સાઉથના જે બધા ક્રિએટર છે બધા એ હજી આ દિશામાં વિચારે છે ને એ પ્રમાણે મૂવી કે એવું બનાવે છે. અને આમ જોવા જાવ ને તો આપણા શાસ્ત્રોમાં જ એટલી બધી કથાઓ ને એટલું ભરેલું છે ને કે તમને આ અત્યારની બધી ચીલા ચાલુ મૂવી હોય ને એની સ્ટોરીમાં તો કાંઈ દમ ન લાગે. એટલી પ્રભાવશાળી જો એને વ્યવસ્થિત રીતે નિરૂપવામાં આવે ને તો એવું થાય. અને લોકોમાં સારી વાતો ફેલાય અને સારી માહિતી પણ મળે. અને આપણી સંસ્કૃતિ પ્રત્યે જે આવનારી પેઢી છે એને પણ જાણકારી મળે કે આપણે કોઈની ફોરેનની કોપી ન કરવાની હોય, આપણે ક્રિએટ કરવાનું હોય. એ લોકો બધા કોપી કરે. એટલે આમ જોવા જાવ ને તો પહેલાં જે બધું કહેવાતું કે ભારત સોનેની ચીડિયા ને બધાય લૂંટીને લઈ ગયા, એ હકીકતમાં એવું જ હતું. અઢળક ખજાનો આપણા ઋષિમુનિઓ જે એ સમયમાં કહી ગયા હતા, એ બધી આગાહીઓ હવે બધી પુરવાર થતી હોય એવી લાગે છે. એ સમયમાં બધા એવા વર્ણનો અમુક હતા તો એ કંઈ ખોટા નહોતા. બસ તો વધારે લાંબી વાતો નહીં કરીએ. તો આજે સાંજે ફરી પાછું વેદુનું જે સત્સંગ દીક્ષાનું મુખપાઠ કરેલો છે તો એમના માટે, એમના સન્માન માટે જે બધા બાળકોએ મુખપાઠ કરેલા છે તો એના માટેની એક સભા છે અક્ષર મંદિરે, તો જાશું.
યોગી સભા મંડપમાં ડૉક્ટર સ્વામી અત્યારે ગોંડલમાં છે, તો એમની ઉપસ્થિતિમાં આ એક બાળકોનું બધાનું બાળ વિદ્વાનો કહેવાય એનું સન્માનનો એક કાર્યક્રમ છે. તો એ જાશું ને ત્યાં કંઈ થોડું ઘણું બતાવવા જેવું હશે તો એ પણ જો અલગથી એનો એક વિડીયો કદાચ થઈ શકે તો એ પણ બનાવીને તમારી સાથે શેર કરશું. અને કાલે રાત્રે ડૉક્ટર સ્વામીના દર્શન ને આશીર્વાદ માટે લાભ મળ્યો હતો, તો એનો પણ એક વિડીયો બનાવેલ છે જે લગભગ ઓલરેડી આમાં નાખી ચેનલ ઉપર અપલોડ કરી જ દીધો છે. તો ના જોયો હોય તો આપ એ પણ લાભ લઈ શકો છો. બસ તો વરસાદની શરૂઆત સાથે વિડીયોની શરૂઆત કરી હતી ને વરસાદ રહી ગયો અને તડકો ફૂલ દેખાઈ રહ્યો છે. તો આવું વાતાવરણ છે આજના દિવસમાં, આવું જ વાતાવરણ રહ્યું છે. તડકો જો આવો ફૂલ આકરો થઈ જાય, વળી થોડીક વારમાંથી ક્યાંકથી વાદળ આવી જાય ને એકદમ વરસી જાય, એટલે ગરમી ને વરસાદ બેયનો ફૂલ કોમ્બિનેશનવાળો દિવસ છે, અદ્ભુત દિવસ છે. તો આવું છે, આવું ક્યારેક ક્યારેક જ બનતું હોય, નકર લગભગ આવી રીતે ન બને. થોડીક વારમાં થાય તો વરસાદ આવી જાય ને થોડીક વારમાં થાય તો આખું ચોખ્ખું થઈ જાય, એટલે આવું છે બધાને. ચાલો તો આજના માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં.